એજ્યુકેશનલ ટેકનોલોજી બાય એમજે યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર બાળ દોસ્તો, આપણે અગાઉ આપણા સેકન્ડ યુનિટમાં બાકીની એક્ટિવિટી ભણી ગયા છીએ. આ ગ્રામરની એક્ટિવિટીઓ આપણે બાકી રાખી હતી. તો આજે આપણે આ ગ્રામરની એક્ટિવિટી જોઈએ. ગ્રામરમાં આપણને અહીંયા ડિગ્રીના વાક્યો આપેલા છે. તો આ ડિગ્રીના વાક્યો આજે આપણે ભણવાના છે. તો આમાં આપણને એક્ટિવિટી જે આપી છે એ જોઈએ અને સાથે સાથે આપણે બાદમાં આ એક્ટિવિટીમાં બીજી એક્ટિવિટી આપણે જાતે પણ વાક્ય કેમ બનાવવા એ પણ આપણે સાથે જોવાના છે. તો પહેલા આપણે અહીંયા એક્ટિવિટી જે આપેલી છે એ ખાલી જગ્યાઓ આપણે જોઈએ ભણીએ. તો એક્ટિવિટી 3, look at the pictures and complete the sentences using the correct word. આપણને વર્ડ આપ્યા છે, બાજુમાં પિક્ચર આપ્યા છે. આ પિક્ચરનો ઉપયોગ કરી અને આપણે જે ખાલી જગ્યાની આપી છે એ આપણે પૂરવાની છે. બાળ દોસ્તો, આ તમે 8મા ધોરણમાં ભણી રહ્યા છો, પણ આ વસ્તુ તમારે 10મા 12મા સુધી આવવાની છે. એટલે ખાસ ધ્યાન રાખજો. અત્યારથી જો આ વસ્તુ શીખાઈ ગઈ હશે તો આવનારા ભવિષ્યમાં ઇન ફ્યુચર ઇટ ઇઝ વેરી હેલ્પફુલ ટુ યુ. બહુ કામ લાગશે તમને. તો આપણે જોઈએ આ ડિગ્રીના વાક્ય જોઈએ. આપણે અગાઉ 7મા ધોરણમાં પણ શીખી ગયા છીએ કે નાની વસ્તુ એનથી મોટી અને એનથી મોટી અથવા તો મોટી, નાની અને નાની કોઈ પણ વસ્તુને આપણે 3 ભાગની અંદર વહેંચણી કરવાની આની અંદર શીખવામાં આવે છે. કે આ આના જેવું છે, આના કરતા થોડુંક વધારે મોટું છે કે થોડુંક નાનું છે, કે આના કરતા સૌથી મોટું છે, આ સૌથી શ્રેષ્ઠ છે અથવા તો આ સૌથી નાનું છે. આવી રીતની આપણે 3 પ્રકારની કમ્પેરિઝન આની અંદર કરતા હોઈએ છીએ. આ ડિગ્રીને નામ આપવામાં આવ્યા છે પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. ના અમારે બહુ લેવા દેવા નથી રાખવાના. આપણને વાક્ય બનાવતા આવડવા જોઈએ. આપણું પ્રાઇમ ફંક્શન ઈ છે, મેઇન ટાસ્ક ઈ છે આપણો. તો અહીંયા જોઈએ તો કે સેકન્ડ બોક્સ ઇઝ ખાલી જગ્યા. તો અહીંયા 3 બોક્સ દોરેલા છે, ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ. તો અહીંયા આપણને સેકન્ડ બોક્સ વિશેનું વાક્ય આવ્યું છે. તો સેકન્ડ બોક્સ ઇઝ, સેકન્ડ બોક્સ કેવું છે? અહીંયા પૂછે સ્મોલ, સ્મોલર, સ્મોલેસ્ટ. જો વાક્યની અંદર અમુક શબ્દ હોય તો જ ગ્રામરનો અમુક ભાગ કામ કરતો હોય એવું આપણે શીખી ગયા છીએ અગાઉ. આમાં એ પણ જોઈએ તો સેકન્ડ બોક્સ ઇઝ, બીજું બોક્સ સાથે કેવું છે? નાનું છે ને. તો અહીંયા આપણે શું લખશું? સેકન્ડ બોક્સ ઇઝ સ્મોલ. અહીંયા આપણે લખશું સ્મોલ. અહીંયા આપણે લખશું સ્મોલ. સેકન્ડ બોક્સ ઇઝ સ્મોલ. હવે બીજું વાક્ય આપ્યું છે, થર્ડ બોક્સ ઇઝ ખાલી જગ્યા ધેન ધ ફર્સ્ટ બોક્સ. આ ત્રીજું બોક્સ આપણને અહીંયા આપ્યું છે તે આ ફર્સ્ટ બોક્સ કરતા કેવું છે? એના કરતા થોડુંક નાનું છે. એવો અર્થ કરી શકે ને કે ધેન, ના કરતા થોડુંક નાનું છે. તો આવી થોડીક કમ્પેરિઝન બાળ દોસ્તો આપણને આપી હોય ત્યારે વાક્યમાં આવું ધ્યાન લાગશે અને જે બાબતની કમ્પેરિઝન કરી છે એ બાબતમાં ઈઆર અથવા તો મોર લાગે તો સ્મોલ ની પાછળ ઈઆર લગાડીએ તો શું થશે? સ્મોલર. આ શબ્દ અહીંયા આપણને આપ્યો છે ને, આ શબ્દ આપણે અહીંયા આગળ લખી નાખશું સ્મોલર. તો એ શબ્દને આપણે અહીંયા લખવાનો છે. અહીં લખીએ સેકન્ડ બોક્સ ઇઝ સ્મોલર ધેન ફર્સ્ટ બોક્સ. ફર્સ્ટ બોક્સ કરતા, પહેલા બોક્સ કરતા આ થર્ડ બોક્સ છે તે કેવું છે? નાનું છે. પછી બીજું, સેકન્ડ બોક્સ ઇઝ ધ ખાલી જગ્યા ઓફ ઓલ ધ બોક્સીસ. ઓલ ધ બોક્સીસ બધા કરતા કેવું છે? સેકન્ડ બોક્સ છે તે સૌથી નાનું છે એવું દેખાડે છે ને. પહેલા વાક્યમાં એવું દેખાડે છે કે સેકન્ડ બોક્સ ઇઝ સ્મોલ, એ નાનું છે. પણ આ ત્રીજું વાક્ય વોટ ઇટ શોસ હિયર, આપણને શું બતાવે છે તે કે તે સૌથી નાનું છે. તો આપણે હમણાં જ કીધું કે સૌથી વધારે હોય કે સૌથી ઓછું હોય, સૌથી મોટું હોય અથવા તો સૌથી નાનું હોય. તો આપણે અહીંયા શું લખશું? સેકન્ડ બોક્સ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ બોક્સીસ. આપણે અહીંયા આ શબ્દ છે સ્મોલેસ્ટ, એ શબ્દને અહીંયા આગળ આપણે લખશું. અહીંયા લખીએ આપણે સ્મોલેસ્ટ. સેકન્ડ બોક્સ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ બોક્સીસ. આ ખાલી જગ્યા આપણે જોઈ. હવે અહીંયા આગળ 3 ટ્રી આપણને દોરીને આપેલા છે. There are 3 trees given here. અહીંયા આપણને 3
બોક્સ આપ્યા છે. તો બાળ દોસ્તો હવે આપણે આ બીજું વાક્ય જોઈએ. થીક, થીકર, થીકેસ્ટ આ ત્રણ શબ્દો અહીંયા આપ્યા છે. થીક એટલે જાડું, થીકર એટલે એના કરતા થોડુંક વધારે જાડું, થીકેસ્ટ એટલે સૌથી જાડું. અહીંયા આપણને 3 ટ્રી દોરીને આપેલા છે. એપલ ટ્રી, mango tree and banyan tree. These 3 trees are given here. And now we have to make sentences on these 3 trees. આ 3 ટ્રી છે એના ટ્રંક, એના જે થડ આપેલા છે એ થડ ઉપર આપણને વાક્ય આપેલા છે, તો એના ટ્રંક ઉપરથી આપણે વાક્ય બનાવવાનું છે. તો આપણે જોઈએ, the apple tree does not have ખાલી જગ્યા ટ્રંક. એપલ ટ્રી છે એને કેવું ટ્રંક નથી, does not have. થીક, થીકર કે થીકેસ્ટ? હા, સરસ. અહીંયા કયો શબ્દ આવશે? થીક શબ્દ છે તે આવશે. આપણે અહીંયા લખીએ થીક. does not have thick trunk. એને જાડું ટ્રંક નથી. The trunk of mango tree is ખાલી જગ્યા than the apple tree. આ એપલ ટ્રી છે, આ એપલ ટ્રી છે એનું ટ્રંક, એનું થડ છે is ખાલી જગ્યા than the mango tree is ખાલી જગ્યા than the apple tree. આ મેંગો ટ્રી નું ટ્રંક છે એ એપલ ટ્રી ના ટ્રંક કરતા કેવું છે? આ એપલ નું છે ટ્રંક, અને આ શેનું ટ્રંક છે? મેંગો નું ટ્રંક છે. તો કોનું થીકર છે, કોનું ટ્રંક જાડું છે? ધેન શબ્દ આવશે ત્યારે ઈઆર શબ્દ સાથે આવે. આ એક ખાલી જગ્યા માટે ખાસ યાદ રાખવાનું છે પરીક્ષાઓ માટે પણ. અહીંયા આગળ આપણે શું લખશું? થીકર. મેંગો ટ્રી છે એનું થડ કેવું છે? થીકર છે. The trunk of mango tree is thicker than the apple tree. હવે લાસ્ટ સેન્ટેન્સ, બનિયન ટ્રી નું થડ છે એની વાત છે. આપણે બધા તો જાણીએ છીએ કે બનિયન ટ્રી નું થડ એટલે તો સૌથી મોટું હોય એનું ટ્રંક. The banyan tree has the ખાલીયા trunk of all the trees. બધા ટ્રીઝ કરતા બનિયન ટ્રી નું ટ્રંક કેવું છે? થીકેસ્ટ. ઈએસટી લાગે પાછળ, આમાં જેમ ઈઆર લાગે છે શબ્દની પાછળ એમ આમાં શબ્દની પાછળ ઈએસટી લાગે. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. અહીંયા આપણે લખશું થીકેસ્ટ. તો આવી રીતના વાક્ય બનશે. ખાસ ધ્યાન રાખવાનું છે કે આ જ્યારે આવશે થીકેસ્ટ શબ્દ ઈએસટી લાગે, સૌથી શ્રેષ્ઠ દેખાડીએ ત્યારે આવે. ઈઆર એટલે કે થોડુંક વધારે છે કે થોડુંક ઓછું છે એવું દેખાડીએ ત્યારે આવે. અને એની સાથે ધેન શબ્દ આવશે. થીકર કે આવો શબ્દ ઈઆર લાગે તો એની સાથે કયો શબ્દ આવશે? ધેન શબ્દ આવશે. જ્યારે આની આપણે ઈએસટી લાગશે તો ઈએસટી હારે ધ શબ્દ લાગશે. આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. હવે આગળ ત્રીજી ખાલી જગ્યા આપણે જોઈએ. હવે આપણે ત્રીજી ખાલી જગ્યા જોઈએ. તો શોર્ટ, શોર્ટર, શોર્ટેસ્ટ. હિયર 3 boys are given. 3 બાળકો દોરીને આપણને આપેલા છે. અર્ણવ, યુવરાજ એન્ડ આદિત્ય. આ 3 બાળક આપેલા છે. હવે શોર્ટ, શોર્ટર, શોર્ટેસ્ટ. કોણ શોર્ટ છે, કોણ શોર્ટર છે અને કોણ શોર્ટેસ્ટ? જો શોર્ટ એટલે નાનો થાય, પણ શોર્ટેસ્ટ એટલે સૌથી નાનો થયો. શોર્ટર એટલે તો કે બહુ મોટો નાનો ને હાવ નાનો એની મીડિયમ કક્ષાનો થયો. તો આવી રીતના 3 ભાગ પડશે. ઘણી વખત આપણે સમજીએ શોર્ટ એટલે નાનો થયો, તો નાનો જ્યારે એકની વાત હોય ત્યારે આવે, પણ જ્યારે આપણે એની બીજા સાથે કમ્પેરિઝન કરશું ત્યારે ઈએસટી વાળું વાક્ય બનશે. અહીં આપણે વાક્ય જોઈએ. અર્ણવ ઇઝ ખાલી જગ્યા બોય. અર્ણવ છે કેવો બોય છે? શોર્ટ બોય છે ને. આમાં કોઈ પાછળ ધ્યાન નથી લાગ્યું કે ઓલ અધર એવું નથી લખેલું આવ્યું. તો અહીંયા આગળ આપણે શું લખશું? શોર્ટ બોય. અર્ણવ ઇઝ અ શોર્ટ બોય. આપણે એવું લખશું. અર્ણવ ઇઝ શોર્ટ બોય. આદિત્ય ઇઝ ધ આવ્યું. હમણાં આપણે વાત કરી ને કે ધ આવે તો શું આવશે? અહીંયા આદિત્ય છે એ કેવો છે બોય? નાનો છે, થોડોક નાનો છે કે સૌથી નાનો છે? ધ આવ્યું એટલે સૌથી નાનો હોય તો જ ધ લાગે. તો શોર્ટેસ્ટ ઈએસટી લગેલો શબ્દ ધ આવે તેની પાછળ લાગે. તો આપણે લખીએ શોર્ટેસ્ટ.
હવે યુવરાજ ઇઝ ખાલી જગ્યા ધેન અર્ણવ. અર્ણવ છે, અર્ણવ, યુવરાજ અને અર્ણવની વાત છે. તો યુવરાજ છે આના કરતા કેવો છે? થોડોક નાનો છે ને, સૌથી નાનો નથી, થોડોક નાનો છે યુવરાજ છે અર્ણવ કરતા. તો ઇઝ શોર્ટર. અહીંયા શું શબ્દ આવશે? શોર્ટર શબ્દ આવશે. તો ખાલી જગ્યાના જવાબ અત્યારે સાથે લખી શકાય તો લખતા જવાના છે, નહીતર આમાં સાથે તમને જવાબ ક્યાં મળશે એ છેલ્લે લખેલું આવશે ત્યારે સાથેના જવાબ લિંક મેળવી અને એમાંથી જવાબ બધા તમારે અંગ્રેજીની તમારી જે બુક છે એ બુકની અંદર તમારે લખી લેવાના છે. તો આપણે આગળની એક્ટિવિટી જોઈએ. ચોથી એક્ટિવિટી આપણે ભણી ગયા છીએ. પાંચમી એક્ટિવિટી પણ આપણે ભણી ગયા છીએ. આ બધી એક્ટિવિટી જો વિડીયો જોવાના બાકી હોય તમારે તો આમાં સાથે આપેલા છે. વિડીયો પૂરો થશે ત્યારે તમને દેખાડવામાં આવશે. એ પ્રમાણે ખાલી જગ્યાઓ બધી પૂરી લેજો. આ પ્રશ્નોના જવાબ પણ એ રીતના લખી લેજો. એક્ટિવિટી 5 છે તે આપણે બાકી છે એ આપણે જોઈએ. હવે વાક્ય ખાલી જગ્યા જોઈ એ પ્રમાણે વાક્ય બનાવવાના છે. પેલું આપ્યું છે કે સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. અહીંયા આપણને એક્ઝામ્પલ આપ્યું છે, આ એક્ઝામ્પલ જોવાનું છે એન્ડ વી હેવ ટુ રાઇટ લાઈક ધેટ. એની જેમ આપણે જવાબ લખવાના છે. Ruchir is lighter than Rohit is lighter than Ruchir. રોહિત છે એ રુચિર કરતા કેવો છે? લાઇટર, લાઇટેસ્ટ, લાઇટર, થોડો હળવો છે, એના કરતા પણ થોડો હળવો છે. તો રુચિર એના કરતા થોડોક જાડો છે એવું આવે ને અર્થ, વજનદાર છે. તો રુચિર ઇઝ હેવીયર ધેન રોહિત. રુચિર છે એના કરતા હેવીયર છે. તો અહીંયા આપણે બીજી ખાલી જગ્યા, પેલી ખાલી જગ્યા આપણે પૂરવાની આવી છે એ જોઈએ. મિસ્ટર પટેલ ઇઝ 67 years old and Mr. Pandya is 70 years old. મિસ્ટર પટેલ ઇઝ 67 year old. મિસ્ટર પટેલ 67 વર્ષના થયા and Mr. Pandya is 70 years old. એ 70 વર્ષના થયા. તો ખાલી જગ્યા ઇઝ ઓલ્ડર ધેન ખાલી જગ્યા. કોણ કના કરતા ઓલ્ડર છે? ઓલ્ડર એટલે મોટું, થોડુંક વધારે મોટું ઉંમરમાં છે. કોણ છે? તો આપણે જવાબ દેવાનો છે. તો કોણ છે મોટું? યસ, મિસ્ટર પંડ્યા. મિસ્ટર પંડ્યા ઇઝ ઓલ્ડર ધેન મિસ્ટર પટેલ. અહીંયા આપણે શું લખશું? મિસ્ટર પટેલ. હવે બીજી ખાલી જગ્યા, ખાલી જગ્યા ઇઝ યંગર ધેન ખાલી જગ્યા. કોણ કોના કરતા યંગ છે, જુવાન છે? તો નાની ઉંમરનો જુવાન હોય. તો શું લખશું? મિસ્ટર પટેલ. અહીંયા જગ્યા બદલાઈ જશે બંનેની. મિસ્ટર પટેલ. મિસ્ટર પટેલ is younger than Mr. Pandya. સમજાણું ને? તો હવે આપણે આગળની ખાલી જગ્યા જોઈએ. સોનલ is 5 feet tall. સોનુ is 4 feet tall. સોનલની હાઈટ 5 feet છે અને સોનુની હાઈટ 4 feet છે. તો ખાલી જગ્યા is taller than ખાલી જગ્યા. કોણ કોના કરતા ટોલર થયું, મોટું થયું? 5 feet વાળા કે 4 feet વાળા? 5 feet વાળા છે ને? તો 5 feet વાળું કોણ છે? Who is 5 feet tall? સોનલ. તો અહીંયા આપણે શું લખશું? સોનલ is taller than Sonu. Is taller than Sonu. ખાલી જગ્યા is shorter than ખાલી જગ્યા. કોણ કોના કરતા શોર્ટર છે? સોનુ શોર્ટર છે. લખશું સોનુ is shorter than સોનલ. હવે આપણે પ્રશ્નોના જવાબ એવી રીતના આપવાના છે. રોઝી હેઝ 10 toys. રઝિયા હેઝ 9 toys. રોઝી હેઝ 10 toys. રોઝી પાસે 10 રમકડા છે. રઝિયા હેઝ 9 toys. રઝિયા પાસે 9 રમકડા છે.
તો who has more toys than whom? કોની પાસે કોના કરતા વધારે રમકડા છે? 10 ટોયસ વાળા વધારે છે, 9 ટોયસ વાળા ઓછા છે. તો અહીંયા આપણે નામ લખશું who ની જગ્યાએ તો કે રોઝી. Rosie has more toys than Razia. જો બાળ દોસ્તો, તમને પહેલા કીધું કે ઘણી વખત ER ની જગ્યાએ શું લખાય છે? મોર લખાય છે. અને મોર આવ્યું તો પછી ER લગાડવાની જરૂર રહેતી નથી. એ વસ્તુ આપણે શબ્દો આવે છે પણ એ તમારે આગળના ધોરણમાં ભણવામાં આવશે. એટલે અત્યારે બહુ ઝંઝટ કરવાની જરૂર નથી. એટલું યાદ રાખવાનું કે મોર આવે ત્યારે ER આવે નહીં. રોઝી હેઝ મોર ટોયસ ધેન રઝિયા. તો આવી જ રીતના આનું ઊંધું વાક્ય બનાવવાનું છે. કોની પાસે ઓછા રમકડા છે એવું પૂછ્યું છે. હુ હેઝ લેસ ટોયસ ધેન હુ? કોની પાસે ઓછા ટોયસ છે? લેસ ટોયસ. મોર છે તો એની જેવું લેસ શબ્દ છે, તો આ લેસ શબ્દ આવે ત્યારે પણ એમાં આવશે. તો અહીંયા આવશે રઝિયા. રઝિયા હેઝ less toys than Rosie. Razia has less toys than Rosie. હવે નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. મહેશ drinks 2 glasses of milk. નરેશ drinks 1 glass of milk. મહેશ 2 ગ્લાસ ડ્રિંક કરી જાય છે મિલ્કના, and નરેશ only drink 1 glass. Who drinks more than who? કોણ કોના કરતા વધારે પી જાય છે? મહેશ પી જાય છે ને. વાક્ય કેમ લખશું? મહેશ drink more than નરેશ. મહેશ drinks more than નરેશ. Who drinks less than who? કોણ કોના કરતા ઓછું પીવે છે? તો કે નરેશ. વાક્ય શું લખશું? નરેશ drinks less than મહેશ. એના કરતા ઓછું પીએ છે. હવે પાંચમો શબ્દ, પાંચમી એક્ટિવિટી આપણને આપી છે. જો પાંચમું સેન્ટેન્સ અહીંયા આપ્યું છે. યસ કે નોમાં આપણે આન્સર દેવાના છે. તમને ખબર હશે આ બધી જ બાબતો, તમે આ બધાથી પરિચિત હશો. એ આપણે પૂરું કરવાનું છે. જોઈએ, ચાલો રાઈટ યસ ઓર નો. A state is bigger than a district. સ્ટેટ છે બિગર, મોટું છે કોના કરતા? ડિસ્ટ્રિક્ટ કરતા. રાજ્ય છે એ ડિસ્ટ્રિક્ટ કરતા મોટું છે, જિલ્લા કરતા મોટું છે. સાચું કે ખોટું? યસ, ઇટ ઇઝ ટ્રુ. અહીં આપણે શું લખશું? ટ્રુ. યસ. આન્સર આપણે લખશું યસ. હવે a country is smaller than a state. કન્ટ્રી છે એ સ્મોલર ધેન અ સ્ટેટ. સ્ટેટ કરતા, રાજ્ય કરતા નાનું છે કન્ટ્રી. વાક્ય સાચું છે કે ખોટું છે? ખોટું છે ને. હા, તો આપણે અહીંયા લખશું નો. A town is larger than a district. ટાઉન છે શહેર છે, it is larger than a district. જિલ્લા કરતા મોટું છે ટાઉન. તો વાક્ય ખોટું છે. અહીંયા પણ આપણે શું લખશું? નો. પણ જો ડિસ્ટ્રિક્ટ ઇઝ લાર્જર ધેન અ ટાઉન આપ્યું હોત તો વાક્ય સાચું હોત. અ વિલેજ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ. વિલેજ છે, ગામડું છે તે બધા કરતા નાનું છે. ટાઉન, ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ, કન્ટ્રી આ બધા કરતા નાનું છે ને. યસ. તો વિલેજ સૌથી નાનું યુનિટ છે. તો એમાં આપણે શું લખશું? યસ. અ સિટી ઇઝ એઝ બિગ એઝ વિલેજ. સિટી અને વિલેજ બંને એઝ સરખા છે. સરખા છે સિટી ને વિલેજ? નો. વિલેજ તો નાનું છે, સૌથી નાનું છે, હમણાં જ આપણે કીધી. તો અહીંયા આપણે લખશું નો. આવી રીતના પાછી ખાલી જગ્યા અત્યારે લખી લેવાની છે તમારે. હવે આગળ છઠ્ઠું છે તે જોઈએ. fill in the blanks using words from the brackets. આ બ્રેકેટ્સ ની અંદર આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને આપણે 6 એ 6 ખાલી જગ્યા છે તે પૂરવાની છે. હવે આપણે જોઈએ. A ખાલી જગ્યા is smaller than a rabbit. Rabbit
સસલું. સસલા કરતા કોણ નાનું છે અહીંયા આગળ? એલિફન્ટ, હિપ્પો, રેટ, રેબિટ, હોર્સ કે ડિયર? કોણ નાનું છે? રેટ. રેટ નાનો છે ને એના કરતા. તો આપણે શું લખશું? રેટ લખશું અહીંયા આગળ. A rat is smaller than rabbit. બીજું જોઈએ. A ખાલી જગ્યા is smaller than a horse but bigger than a rabbit. Smaller than a horse. horse કરતા નાનું છે but bigger than a rabbit. સસલા કરતા મોટું છે એવું કોણ છે? અને હોર્સ કરતા નાનું છે એવામાંથી ડિયર. શું આવશે? ડિયર આવશે ને. આપણે લખીએ ડિયર. ખાલી જગ્યા ઇઝ ધ બિગેસ્ટ એનિમલ ઓફ ઓલ. બધા એનિમલ ઓલ એનિમલ્સ આપણને આપેલા છે. સૌથી મોટું બિગેસ્ટ કોણ છે? વિચ ઇઝ ધ બિગેસ્ટ એનિમલ હિયર? એલિફન્ટ, હિપ્પો કોણ છે? યસ, એલિફન્ટ. ઇટ ઇઝ એલિફન્ટ. આપણે અહીંયા એલિફન્ટ લખશું. Elephant is the biggest animal of all. ખાલી જગ્યા and ખાલી જગ્યા are heavier than a horse. હોર્સ કરતા હેવિયર હોય, વજનદાર હોય એવા બે પ્રાણીના નામ અહીંયા લખ્યા છે. એ એન્ડ એન ખાલી. તો કોણ બે પ્રાણી હેવિયર છે હોર્સ કરતા? એક તો એલિફન્ટ છે અને બીજું હિપ્પો. આ હિપ્પો પણ એના કરતા હેવિયર છે. તો એલિફન્ટ ની આગળ એન લાગશે એટલે એલિફન્ટ અહીંયા લખશું અને પેલી ખાલી જગ્યામાં આપણે અહીંયા હિપ્પો લખશું. હિપ્પો and an elephant are heavier than a horse. ખાલી જગ્યા and ખાલી જગ્યા are heavier than horse. સેમ ખાલી જગ્યા છે, ભૂલથી લખાઈ ગઈ છે. હિપ્પો and elephant જ આવશે. તો ખાલી જગ્યા is the smallest of all these animal. આ બધા એનિમલમાં સૌથી સ્મોલેસ્ટ એનિમલ કયું છે? સૌથી નાનું એનિમલ. સૌથી નાનું કહી શકાય, બહુ મોટું નહીં, સૌથી નાનું. હા, તો અહીંયા શું આવશે? રેટ. તો બાળ દોસ્તો આ ખાલી જગ્યા પણ પૂરી લેવાની છે તમારે. આગળની એક્ટિવિટી આપણે જોઈએ. એક્ટિવિટી 7મો પ્રશ્ન જે બાકી છે આમાં. આન્સર ધ ક્વેશ્ચન. રાઇટ વન વર્ડ આન્સર યુઝિંગ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. આમાંથી ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. 4 ખાલી જગ્યા છે. અ બસ ઇઝ ફાસ્ટર ધેન ખાલી જગ્યા. બસ છે ત્યાંની કરતા આમાંથી કોના કરતા ફાસ્ટ ચાલે છે? પ્લેન, બસ, બુલોક કાર્ટ, બાઇસિકલ, બુલેટ ટ્રેન કોના દ્વારા ફાસ્ટ ચાલે છે? તો બે વસ્તુથી ફાસ્ટ ચાલે છે. તો અહીંયા આપણે શું લખશું? ઇઝ ફાસ્ટર ધેન બુલોક કાર્ટ, and bicycle. બે વસ્તુ અહીંયા આગળ લખશું. કોઈ પણ એક લખે તો પણ ચાલે. અ ટ્રેન ઇઝ લોંગર ધેન ખાલી જગ્યા. ટ્રેન તો કોના કરતા મોટી છે? બધા જ કરતા લોંગર ધેન. અહીંયા આપણે કોઈ પણ એક નામ લખી નાખશું. ઇઝ લોંગર ધેન. ટ્રેન છે તે કોના કરતા મોટી છે? પ્લેન કરતા મોટી છે એવું આપણે લખી નાખીએ અહીંયા આગળ. ઇઝ લોંગર ધેન પ્લેન. કોઈ પણ લખી શકો, બસ લખી શકો, બુલોક કાર્ટ લખી શકો, બાઇસિકલ લખી શકો, બુલેટ ટ્રેન લખી શકો. બુલેટ ટ્રેન કરતા પણ ટ્રેન મોટી હોય છે. A bullock cart is slower than ખાલી જગ્યા. બુલોક કાર્ટ છે તે કોના કરતા સ્લોવર છે? is slower than bicycle. Slower than bicycle. Which is the fastest among all these? આ બધામાં સૌથી ફાસ્ટ કોણ છે? yes, bullet train. આપણે લખશું bullet train. એક્ટિવિટી 6 જોઈએ આપણે. Complete the comparison given below. Choose the words from the list given below. નીચે આપેલા શબ્દોમાંથી એનો ઉપયોગ કરી અને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. એઝ સમાન, કોના જેવું?
આપણે ઘણી વખત ઘણાને કહેતા હોઈએ કે તું તો ભાઈ સિંહ જેવો બહાદુર છે, તું તો હાથી જેવો શક્તિશાળી છો, તો એ જ એના જેવો આપણે એવી કમ્પેરિઝન કરતા હોઈએ છીએ. તો એવી કમ્પેરિઝન અહીંયા પણ આપણે કરવાની છે. તો આપણે જોઈએ એઝ બ્રેવ એઝ કોના જેવો બહાદુર છે? તો આપણે બહાદુર વ્યક્તિ કોઈને કહીએ તો કોના જેવો કહીએ? ટોડ, નીડકા જેવો, પપી, ગલુડિયા જેવો, વુલ્ફ, શિયાળ જેવો, ડોગ જેવો, બી જેવો, લાયન જેવો, કાવ જેવો કે બેટ જેવો? યસ, લાયન, એઝ બ્રેવ એઝ અ લાયન. અહીં શું લખશું? લાયન. હવે એઝ યુઝફુલ એઝ ખાલી જગ્યા કોના જેવો યુઝફુલ છે? યુઝફુલ આમાંથી કોણ છે આપણને? કાવ. કાવ છે, ઉપયોગી છે ને, આપણી મધર જેને કહીએ છીએ તે કાવ. એઝ યુઝફુલ એઝ કાવ. એઝ બ્લાઇન્ડ એઝ બ્લાઇન્ડ. આંધળું કોના જેવું આંધળાની વાત છે? તો કે બેટ. બેટ એટલે રમવાનું ક્રિકેટ બેટ નહીં, પણ ચામાચીડિયું. એઝ બ્લાઇન્ડ એઝ બેટ. એઝ બિઝી એઝ કોના જેવું બિઝી છે? તો મધમાખી જેવું. બી હંમેશા બીજી જોઈએ ને મધમાખી. એઝ ફેithful એઝ ફેithful. ફેithful એનિમલ કોણ છે આમાંથી? ઓકે, એઝ અ ડોગ. એઝ હંગ્રી એઝ હંગ્રી ભૂખ્યું. કોણ હંમેશા ભૂખ્યું જ હોય છે? વુલ્ફ. અ વુલ્ફ. એઝ ફ્રેન્ડલી એઝ ફ્રેન્ડલી. મિત્ર, આપણે જેવું મિત્ર જેવું કોણ છે? તો કે પપી, ગલુડિયું. પપી. એઝ અગલી એઝ કોના જેવું અગલી છે? કદરૂપું, ન ગમે એવું, ચીતરી ચડે એવું. ટોડ. તો બાળ દોસ્તો, ખાલી જગ્યા પણ તમારે લખી લેવાની છે. બધી જ ખાલી જગ્યા પૂરી નાખશો તમારી નોટબુકમાં અને આ બુકની અંદર પણ. હવે નીચેની ખાલી જગ્યા છે એક્ટિવિટી, એ પણ આપણે જોઈ લઈએ સાથે. Complete the following blanks with the help of clues given in the bracket. Consult your social science teacher. સોશિયલ સાયન્સના ટીચર સાથે રાખી અને આ ખાલી જગ્યાઓ પૂરવાની છે એવું કહે છે. બ્રેકેટમાં શબ્દો આપ્યા છે: સહારા ડેઝર્ટ, સહારાનું રણ, ધ પેસિફિક, માઉન્ટ એવરેસ્ટ, ધ હિમાલયા એન્ડ ધ નાઇલ. તો which is the highest mountain range in the world? હાઈએસ્ટ સૌથી ઊંચી માઉન્ટેન રેન્જ કઈ છે? એક માઉન્ટેન નહીં પણ આખી રેન્જ. આ વસ્તુમાં ખાસ યાદ રાખવાનું, એક માઉન્ટેન અને માઉન્ટેન રેન્જ, એમાં ફેર. રેન્જ એટલે આખી પર્વતમાળા જેને કહે છે રેન્જ. તો સૌથી લાંબી, હાઈએસ્ટ ઊંચી પર્વતમાળા કઈ છે આમાં? તો કે ધ હિમાલયા. શું લખશું આપણે? ધ હિમાલયા, હિમાલય. Which is the highest peak in the world? પીક. આ શબ્દ આપ્યો છે પીક. પીક એટલે પર્વતની ટોચી, આપણે જેને કહીએ છીએ ટોચ, જેને કહીએ એક પર્વત. તો સૌથી ઊંચો પર્વત કયો છે આમાંનો? તો કે માઉન્ટ એવરેસ્ટ. તો અહીંયા આપણે લખશું માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટ. હવે what is the hottest region in the world? region પ્રદેશ. hottest સૌથી ગરમ પ્રદેશ કયો છે? વેરી ગુડ, સહારા ડેઝર્ટ. અહીંયા લખશું આપણે the Sahara desert. Which is the longest river in the world? વર્લ્ડની દુનિયાની સૌથી લોંગેસ્ટ રિવર કઈ છે? ધ નાઇલ. Which is the largest ocean in the world?
વર્લ્ડનો સૌથી લાર્જેસ્ટ ઓશન કયો છે અહીંયા આગળ? મહાસાગર, ધ પેસિફિક. ધ પેસિફિક. બાળ દોસ્તો, આ બધી ખાલી જગ્યા પણ તમારે એમાંથી લખી લેવાની છે. એક્ટિવિટી 7. અહીંયા આપણને એક ચાર્ટ આપ્યો છે અને એની મુજબથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. ચાર્ટની અંદર ગ્રાફ આપ્યો છે. આ ગ્રાફ છે એ પાર્ટિકલ મેટર ઇન 2002 માઇક્રોગ્રામ્સ પર ક્યુબિક મીટર એક પર ક્યુબિક મીટર મુજબ કેટલું હોય છે અંતર, માપ એની માપ ઉપર અહીંયા આપણને વસ્તુનું અંતર દેખાડેલું છે. બે બાબત દર્શાવી છે, પોલ્યુશન અને પોપ્યુલેશન. બંને શબ્દો બોલવામાં સરખા લાગતા હોય છે ઘણી વખત, પણ બંનેના અર્થ અલગ હોય છે. યાદ રાખવાનું, પોલ્યુશન અને પોપ્યુલેશન. પોલ્યુશન એટલે પ્રદૂષણ, જ્યારે પોપ્યુલેશન એટલે વસ્તી. આ બે વસ્તુ ખાસ યાદ રાખવાની છે. આ બંને શબ્દો યાદ રાખવાના છે, પોલ્યુશન એન્ડ પોપ્યુલેશન. તો અહીંયા આગળ આપણે એની પરથી ખાલી જગ્યાઓ, બધા પ્રશ્નો, આપણને વાક્યો આપ્યા છે. તે વાક્યો આપણે જોવાના છે અને ખરા છે કે ખોટા છે તે આપણે કહેવાનું છે. તો વાક્ય આપણે જોઈએ. પેલું વાક્ય છે, કોલકાતા ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. પોલ્યુટેડ, પોલ્યુશન, આ લાલ કલર વાળો જે બાર દોર્યો છે તે, તો લાલ બાર સૌથી મોટો કલકત્તામાં છે? ના, કલકત્તા કરતા પણ બીજી જગ્યાએ વધારે છે. આ વાક્ય કેવું છે? ફોલ્સ છે. વાક્ય આપણું આ ખોટું છે. તો આપણે વાક્યમાં શું લખશું? ફોલ્સ. એફ આપણે લખશું. આપણે લખશું એફ. ફોલ્સ છે, વાક્ય સાચું છે નહીં. બીજું વાક્ય છે, ટોક્યો એન્ડ ન્યુયોર્ક આર મોર પોલ્યુટેડ બટ લેસ પોપ્યુલેટેડ સિટીઝ. ટોક્યો એન્ડ ન્યુયોર્ક આર મોર પોલ્યુટેડ. ટોક્યો ક્યાં છે? આર યુ ટોક્યો. અને ન્યુયોર્ક, ત્યાં શું છે? મોર પોલ્યુટેડ, પોલ્યુશન વધારે છે, લાલ લાઇટ વધારે છે. બટ લેસર પોલ્યુટેડ સિટીઝ, પણ પોપ્યુલેટેડ સિટી, પણ વસ્તી ઓછી છે. તો ન્યુયોર્કમાં અને ટોક્યોમાં વસ્તી ઓછી છે? નો, વસ્તી વધારે છે, એમાં પોપ્યુલેશન વધારે છે. તો આ વાક્ય પણ કેવું છે? ફોલ્સ છે. થર્ડ સેન્ટેન્સ, સેરો is the second most polluted city in the world. સેકન્ડ, જો મોસ્ટ પોલ્યુટેડ સૌથી વધારે પોલ્યુટેડ સિટી છે, પણ સેકન્ડ. તો આપણે એ પણ જોઈએ કે સેકન્ડ રેન્ક ઉપર આવે છે સેરો, ઇજિપ્તનું સિટી. યસ, સેકન્ડ રેન્ક ઉપર છે. વાક્ય કેવું છે? ટ્રુ છે. અહીંયા આપણે લખશું ટ્રુ. આપણે લખશું ટ્રુ. તાઇન્જીન સિટી ઇઝ લોકેટેડ ઇન ચાઇના કન્ટ્રી. તાઇન્જીન છે એ ચાઇનામાં આવેલું છે. જોઈએ તાઇન્જીન ક્યાં? ચાઇનાનું કયું સિટી આપ્યું છે આની અંદર? ચાઇના. હા, ચાઇનામાં જ છે. આ વાક્ય કેવું છે? ટ્રુ છે. અહીંયા આપણે ટ્રુ લખશું. અહીંયા આપણે ટ્રુ લખશું. પછી એની પછીનું, લંડન ઇઝ મોર પોલ્યુટેડ ધેન ટોક્યો. લંડન ઇઝ મોર પોલ્યુટેડ ધેન ટોક્યો. ટોક્યો કરતા લંડનમાં પોલ્યુશન વધારે છે. ટોક્યો કરતા ક્યાં વધારે છે? લંડનમાં. લંડન ઇઝ મોર પોલ્યુટેડ. નો, લંડન ઇઝ લેસ પોલ્યુટેડ. મોર ની જગ્યાએ લેસ લખ્યું હોત તો વાક્ય સાચું હોત, પણ અહીંયા મોર લખ્યું છે. વાક્ય પણ કેવું છે? ફોલ્સ છે. હવે એની પછીનું જોઈએ, દિલ્હી ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. વર્લ્ડનું સૌથી પોલ્યુટેડ સિટી દિલ્હી છે આપણું. સૌથી વધારે પ્રદૂષણ દિલ્હીમાં છે. હા, રેડ બાર સૌથી વધારે એમાં છે ને. વસ્તી તો એટલી ઓછી છે પણ પોલ્યુશન બહુ વધારે છે દિલ્હીમાં, આપણા કેપિટલમાં. વાક્ય કેવું છે? ટ્રુ છે. અહીં આપણે લખશું ટ્રુ. અહીં આપણે લખશું ટ્રુ. મેક્સિકો સિટી હેઝ લેસ પોલ્યુશન બટ હેઝ મોર પોપ્યુલેશન. મેક્સિકોમાં પોલ્યુશન ઓછું છે પણ વસ્તી વધારે છે, પોપ્યુલેશન વધારે છે. તો જોઈએ આપણે મેક્સિકો સિટીમાં પોલ્યુશન ઓછું છે પણ પોપ્યુલેશન વધારે છે, એવું છે. તો વાક્ય શું આપ્યું છે? મેક્સિકો સિટી હેઝ લેસ પોલ્યુશન એન્ડ મોર પોપ્યુલેશન. પોપ્યુલેશન મોર છે, હા, વસ્તી વધારે છે પણ પોલ્યુશન ઓછું છે, લોકો સારા રહે છે, એટલા માટે ત્યાં પોલ્યુશન ઓછું છે. તો વાક્ય કેવું છે? ટ્રુ. વાક્ય અહીંયા છે ટ્રુ.
હવે એની પછીનું લાસ્ટ સેન્ટેન્સ, શહેરો ઇઝ મોર પોલ્યુટેડ ધેન કોલકાતા બસ લેસ પોલ્યુટેડ ધેન દિલ્હી. શહેરો છે એ કોલકાતા કરતા વધારે લેસ પોલ્યુટેડ, ઓછું પોલ્યુટેડ છે જુઓ તો કોલકાતા કરતા પોલ્યુશન કોલકાતા કરતા ઓછું છે ના, કોલકાતા કરતા વધારે છે. આ વાક્ય પણ કેવું બને છે? ખોટું વાક્ય બને છે. અહીંયા પણ આપણે લખશું એફ. તો બાળ દોસ્તો આ બધા પણ તમારે લખી લેવાના છે. હવે આગળની એક્ટિવિટી જે છે આમાં તો તમારો ક્લાસ જ્યારે શરૂ થાય ત્યારે તમે લખી શકો, પણ તમારા આજુબાજુમાં રહેતા મિત્રો હોય તો એની માહિતી તમારી પાસે હોય જ તે, તો તમે લખી શકો ટોલેસ્ટ સ્ટુડન્ટ. તમારા ક્લાસનો ટોલેસ્ટ સ્ટુડન્ટ, સૌથી ટોલેસ્ટ સ્ટુડન્ટ કોણ છે એ કહેવાનું છે. એનું નામ અહીંયા તમારે નેમ ને રોલ નંબર લખવાનો છે. રોલ નંબર ભલે ન ખબર હોય પણ નામ લખી શકો. તમે તમારા કુટુંબનું, ફેમિલીનું પણ આવો ચાર્ટ બનાવી શકો. અહીંયા ભલે સ્કૂલની માહિતી આપી, કારણ કે બુક બની ત્યારે ખબર નહોતી કે આવી રીતના ઘરે રહીને ભણવાનું આવશે, એટલે તમે તમારા ફેમિલી મેમ્બરમાંથી પણ આ વાક્ય લખી શકો. ધ શોર્ટેસ્ટ સ્ટુડન્ટ, ધ શોર્ટેસ્ટ પર્સન, સૌથી શોર્ટેસ્ટ, સૌથી નાનો પર્સન ઘરમાં હાઈટમાં કોણ છે? ધ બેસ્ટ હેન્ડ રાઇટિંગ, સૌથી સારા હેન્ડ રાઇટિંગ. ધ વર્સ્ટ હેન્ડ રાઇટિંગ, સૌથી ખરાબ હેન્ડ રાઇટિંગ. ધ હેવીએસ્ટ સ્ટુડન્ટ, સૌથી હેવી સ્ટુડન્ટ, વજનદાર. ધ લાઇટેસ્ટ સ્ટુડન્ટ, સૌથી હળકો સ્ટુડન્ટ. ધ મોસ્ટ રેગ્યુલર, સૌથી રેગ્યુલર હોય તેવો વ્યક્તિ. ધ મોસ્ટ ઇરેગ્યુલર, સૌથી ઇરેગ્યુલર હોય તેવો. ધ બેસ્ટ સિંગર, સૌથી સારું ગાતો હોય તેવો. ધ પુઅરેસ્ટ સિંગર, સૌથી ખરાબ ગાતો હોય તેવો. ધ ફાસ્ટેસ્ટ રનર, સૌથી ફાસ્ટ દોડી શકતો હોય તેવો. ધ સ્લોવેસ્ટ રનર, સૌથી ઓછું દોડી શકતો હોય તેવો. તો આવી રીતના આપણે વાક્યો તમારે ભરવાના છે. પછી પ્રોજેક્ટ વર્ક છે એ પણ આવી રીતના જ બનાવવાનો છે. એની એક્ટિવિટી તમને આગળના વિડીયોમાં આપવામાં આવશે. તમારે પણ પ્રોજેક્ટ બનાવવો છે ને, તો તમને આવી રીતના 3 ચિત્રોનો એક ચાર્ટ બનાવીને આપવામાં આવશે. એ ચાર્ટ મુજબ તમારે વાક્ય બનાવવાના છે. બનાવશો? મજા આવે એવું છે. બધા સરસ મજાના ચિત્રો આપ્યા છે, એના શબ્દો આપ્યા છે. શબ્દ મુજબથી તમારે બનાવવાનું છે. હેવી, હેવિયર કે હેવીએસ્ટ. સ્મોલ, સ્મોલર કે સ્મોલેસ્ટ. લોંગ, લોંગર કે લોંગેસ્ટ. આવી રીતના વાક્ય તમારે બનાવવાના રહેશે. તો બાળ દોસ્તો એ તમારે એની પરથી કરવાનું છે. આપણે આમાં વિશેષ વાક્ય અત્યારે જોતા નથી, પણ આ એક્ટિવિટી તમારે બધી તમારી ટેક્સ્ટબુકમાં પૂરી કરી લેવાની છે. અને થોડાક જ સમયની અંદર સાથે ટેસ્ટ પણ આપવામાં આવશે. તો ટેસ્ટ આપવામાં આવે ત્યાં સુધી આ પાઠની એક્ટિવિટીઓ બધી તમારે જોઈ લેવાની છે. આવજો બાળ દોસ્તો. Thank you for watching this video on Educational Technology by MJ.